નર્મદા જિલ્લામાં સાંસદ અને ધારાસભ્ય સામસામે આવતા રાજકારણ ગરમાયું। આ વિવાદના પગલે મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ કલેક્ટર કચેરી પહોંચ્યા। સાંસદે ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ ભ્રષ્ટાચાર અને અધિકારીઓને ડરાવનારા લોકો સામે લડી રહ્યા છે। બીજી તરફ આ મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ગેરસમજ દૂર કરવા અને સત્ય જાહેર કરવા તેમણે કલેક્ટરને હકીકતે વળગી રહેવા અપીલ કરી। કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી કે કચેરીમાં નહીં પણ હેલીપેડ પર આ ચર્ચા થઈ હતી। હવે 75 લાખનો મુદ્દો આગામી દિવસોમાં નર્મદાના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે। આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી, એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે। એ આજે પણ એમને વાત કરી, પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈ ને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે।